કુંભાર માટલા લઈને ગધેડા ઉપર ભરી ને વેચવા જતો હતો એક ગામથી બીજે ગામ. બહુ ઘણા, લગભગ 25-30 માટલાઓ બાંધ્યા છે ગધેડા ઉપર. એમાં રસ્તામાં 2-3 એને યુવાનો મળ્યા. માટલાઓ જોયા એટલે યુવાને કીધું કે ભગત આ વેચવા છે? આ વેચવા માટે જ છે બાપા. શું માટલાની કિંમત? એક માટલાનો 1 રૂપિયો, એ જમાને જે હશે. સારું, કેટલા છે? ગણ્યા 30-40 જે હશે. લ્યો આ રૂપિયા, લાવો માટલા. કુંભારે છોડીને આપી દીધા. સેજે પછી આ બધું ખાલી થયું એટલે કુંભારને તો બીજું એક સાથે આવો વકરો થઈ ગયો એટલે નિરાતે ઝાડવા નીચે પછી બેઠો થોડી વાર આરામમાં. બાજુમાં તળાવ હતું, એના કાંઠા ઉપર આ બધા 3 યુવાનો માટલા લઈ ગયા અને ત્યાં એક માટલું મૂકે અને દૂર ઉભા રહીને એને પથ્થરથી આંટી અને ફોડે નિશાન લઈને. પથ્થર મારે માટલું ફૂટી જાય. એટલે ધડાધડ અવાજ આવવા માંડ્યો એટલે પેલો કુંભાર આમ જોવા માંડ્યો. એમણે જોયું એટલે આ શું કરે છે આ લોકો? જોવાયું નહીં કુંભારથી, દોડીને એની પાસે ગયો. પેલા 3 યુવાના હાથ પકડી લીધા. ભાઈ આ માટલા ફોડવા માટે નથી, તો તમે વેચી નાખ્યા પછી અમારે જે કરવું હોય તે કરે, તમારે પૈસાથી મતલબ છે તે? તો કે ના, તમારી ભૂલ થાય છે. આ માટલા ઘડવાનો હેતુ કેવળ પૈસા નથી. એ તમને ખબર છે આ માટલા કેટલી મહેનતે બને છે? કેવી રીતે માટી પસંદ કરવાની, એને પાણીમાં નાખીને કેટલી કેળવવાની, ઝીણો ઝીણો કાંકરો ખોળી કાઢીને ચાળવાનું, પછી પગથી કેટલી મસળવાની, કેટલાય દિવસ નીકળી જાય ત્યારે મુલાયમ થાય, ત્યાર પછી ચાકડા ઉપર ફેરવવાની, એને ઘડવાનો, એનું માટલું થાય. એક માટલાને ટીપતા કેટલો સમય લાગે, નીંભાડા ગોઠવવાના, કેટલા દિવસે પાકે, ત્યાર પછી લેવાના, પાછો રંગરોગાન કરવાના, ત્યાર પછી જાળવવાના, અને પછી આ થાય ને એનો હેતુ કોઈ લઈ જાય ને એમાં પાણી ભરે ને પાણી ઠંડુ થાય ને તરસ્યો એને જયારે પીએ ને ત્યારે જયારે અહીં શેરડો પડીને હાશ થાય એ એનું ફળ છે. ને તમે એને ફોડી નાખો, ફોડવા માટે નથી. આ તમારા રૂપિયા પાછા. મારા માટલા બધા મને જેટલા છે એટલા આપી દે. લઈ લીધા માટલા. દરેકનો હેતુ છે, મૂળ હેતુ એ ન સમજાય તો સારી વસ્તુ હોવા છતાં એ વ્યર્થ જતી રહે.